સમાચારોમાં આગળ જોઈએ તો શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપે આ બંને દેશોમાં ભારે વિનાશ સર્જ્યો છે. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે થાઇલેન્ડમાં 7.2ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ બંને દેશોમાં હજારો લોકોના જીવન પર અસર કરી છે, જેમાં મૃત્યુઆંક, ઘાયલોની સંખ્યા અને લાપતા લોકોની ગણતરી સતત વધી રહી છે. આ ભૂકંપને છેલ્લા 200 વર્ષમાં આ પ્રદેશમાં આવેલો સૌથી ભયાનક ભૂકંપ ગણાવાયો છે. મ્યાનમારમાં શુક્રવારે સવારે 11:50 આવેલા ભૂકંપની અસર માત્ર 8 સેકન્ડ સુધી રહી, પરંતુ તેના પરિણામો ભયાવહ રહ્યા. અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની મોતની પુષ્ટિ કરાઈ છે, જ્યારે 2370થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 1000 લોકોથી પણ વધુ લાપતા છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વધી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે USGS આશંકા વ્યક્ત કરી છે કે મ્યાનમારમાં મૃત્યુઆંક 10,000ને પાર કરી શકે છે. બીજી તરફ મ્યાનમારની લશ્કરી સરહદે હાલમાં 1000થી વધુ મોત, 2300થી વધુ ઘાયલોની પુષ્ટિ કરી છે અને આ ઘટનાએ મ્યાનમારના 6 રાજ્યોમાં ભારે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે ત્યાં કટોકટી જાહેર કરાઈ છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. એક 30 માળની ઇમારત ધરાશાયી થઈ જવાને કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. થાઇલેન્ડમાં ભૂકંપની તીવ્રતા 7.2 હોવાનું મનાય છે અને આખા દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ છે. આ ભૂકંપે બંને દેશમાં લોકોના ભયનો માહોલ સર્જ્યો છે અને બચાવ કામગીરી તેમજ ધીમી ગતિએ ચાલી રહી છે.